આપણે એ જ રીતમાં પાંચમો દાખલો ગણીએ તો a બરાબર 2174 છે. તો a બરાબર સૂત્ર છે આપણી પાસે IA. તો a બરાબર IA એની કિંમત મૂકી દઈએ. I એટલે 1001 ઇન્ટુ a. હવે આપણું દરેક વખતે ધ્યાન એક જ રાખીએ છીએ કે ડાબી બાજુ છે 2 અને 7 છે. આપણું કામ છે અહીંયા 1 બનાવવાનું, અહીંયા બનાવવાનું છે 0. તો 1 0 બનાવવું હોય તો અહીંયા 1 બનાવવું છે તો એનો મતલબ આને આપણે 2 થી ભાંગવા પડે તો 1 થાય. જો અહીંયા 0 બનાવવું છે તો 2 ને કોઈ પણ સંખ્યા વડે ગુણીને આમાંથી બાદ કરીએ તો અહીંયા 0 તો નથી જ થાય, પણ હા એટલું થઈ શકે કે 2ની તમે અમુક સંખ્યા ગુણી એની નજીક પહોંચી શકો. તો આપણે એવું કરીએ કે આને 3 થી ગુણી નાખીએ એટલે 6 થશે. એને આમાંથી બાદ કરશું તો 7 માંથી 6 જાય એટલે 1 થઈ જાય. તો જો પેલી હારને 3 વડે ગુણી અને એને બીજામાંથી બાદ કરી દઈએ તો 3 2 6, 7 માંથી 6 ગયા એટલે 1. અને 3 થી ગુણો એટલે 3 1 3, 4 માંથી 3 ગયા એટલે 1. સેમ પ્રોસેસ જમણી બાજુ 1 અને 3 થી ગુણો એટલે 0 -3 એટલે -3, 0 1 એટલે એ થઈ ગયું 1. હવે તો કે અહીંયા આપણી પાસે 2 1 આવ્યું. જો અહીંથી ફરી પાછું આપણે એવું વિચારીએ કે અહીંયા તમારે 1 બનાવવું છે તો બીજી હારને પહેલાંમાંથી બાદ કરી નાખો. અને આપને એમ લાગે કે એ કાંઈ નથી કરવું, 1 ઉપર જોઈએ છે તો ખાલી આ બેને અદલા બદલી કરી નાખો, પહેલી ને બીજી હાર. તો આપણે એવું કરીએ પહેલી ને બીજી હારની અદલા બદલી કરી નાખીએ એટલે R1 R2 ડબલ ઇમ્પ્લાઇઝ, મતલબ બે બાજુ એરો કરી નાખવાનો. હવે આ બેને ખાલી ફેરવી નાખીએ એટલે 1 1 છે એ પહેલી હાર થઈ ગઈ ને 2 1 છે બીજી હાર, એ જ વસ્તુ સામે થઈ જવાની છે. હવે તો કાંઈ 1 આવી ગયું. હવે આપણું કામ છે 0 બનાવવાનું, 1 0. તો હવે 1 છે 1 એને તમે 2 થી ગુણી નાખો, 2 થી, અને આનામાંથી બાદ કરી નાખો અથવા -2 થી ગુણીને આમાં ઉમેરી દો. પહેલી હારને 2 થી ગુણી અને બીજી હારમાંથી બાદ કરી નાખીએ એટલે આપણે આ સ્ટેપ મળ્યું. હવે તો કે 1 0. હવે અહીંયા 0 જોઈએ છે ને અહીં 1 જોઈએ છે. અહીં 1 જોતું હોય ને તો ખાલી એક માઇનસ નડે છે. તો આપણે એવું કરીએ બીજી હારને માઇનસથી ગુણી નાખો, બીજી હારને માઇનસથી ગુણી નાખશો, બીજી હારમાં ફેરફાર 0 1 -7 અને 2. હવે તો કે 1 અહીંયા 0 જોઈએ છે, 0 1 અહીંયા માત્ર 0 જોઈએ છે. તો 1 માંથી 1 ને બાદ કરો, મતલબ બીજી હાર છે એને પહેલાંમાંથી બાદ કરી નાખો. બીજી હારને પહેલાંમાંથી બાદ કરશું એટલે R1માં ફેરફાર થઈ ગયો. તો આ પદ મળ્યું, આ I થઈ ગયું A, એના ગુણાકારમાં A ઇન્વર્સ એટલે આપણને મળી જશે A ઇન્વર્સ. એના પછી છઠ્ઠો દાખલો, બધામાં એક જ હરખી પ્રોસેસ છે, હારથી અને સ્તંભથી, પણ આપણે બધામાં હારથી જઈએ છીએ. A બરાબર IA. તો એની કિંમત મૂકી દઈએ. I બરાબર 1001 ઇન્ટુ A. ફરી પાછી એકને એક વાત, અહીંયા 1 બનાવવાનું છે, અહીં 0 બનાવવાનું છે. તો અહીંયા 1 જોઈએ છે, નીચે 1 છે. તો 1 ને 2 માંથી આપણે બાદ કરી દે, સાવ સામાન્ય પદ છે. 2 માંથી 1 જશે એટલે 1, 5 માંથી 3 ગયા એટલે 2, આ 1 એમને, આને બાદ કરશો એટલે -1, બાકીનું બધું એમને. હવે તો કે અહીંયા 1 થઈ ગયું, અહીંયા આપણે 0 જોઈએ છે, 0 અને 1, અહીંયા 0 જોઈએ છે. તો 1 માંથી 1 ને બાદ કરી દો. તો પહેલી હારને બીજામાંથી બાદ કરશું. તો 1 2, 1 -1 એટલે 0, 3 -2 એટલે 1, 0 -1 એટલે -1, અને આમાંથી બાદ કરશો એટલે માઇનસ પ્લસ, એ થઈ ગયા 2. તો 1 0 થઈ ગયું, મતલબ એક પહેલો સ્તંભ ગોઠવાઈ ગયો. હવે બીજા સ્તંભની 1 0, અહીંયા 0 ને 1 જોઈએ છે, 1 તો છે જ, ખાલી અહીં 0 જોઈએ છે. તો 1 ને 2 થી ગુણી અને પહેલાંમાંથી બાદ કરી નાખો. બીજી હારને આપણે 2 થી ગુણી અને પહેલા હારમાંથી બાદ કરી નાખીએ એટલે આપણને આ I મળી ગયું. A એના ગુણાકારમાં મળશે A ઇન્વર્સ. હવે એવી જ રીતે 7મો દાખલો, આ તો એક જ હરખી પ્રેક્ટિસ જ કરવાની છે. A બરાબર 3152. તો આ A I છે 1001 એના ગુણાકારમાં A. હવે અહીંયા તો કે અહીંયા સીધા 3 અને 5 બે એવા સંખ્યાઓ છે કે એકબીજામાંથી કદાચ તમે બાદ કરશો તોય 1001 થાય એમ જ નથી. એટલે આપણે શું કરીએ, આ
5 છે, અહીંયા તમારે 1 બનાવવું છે 1. જો 6 હોય ને તો 6 માંથી 5 બાદ કરો તો 1 આવી જાય. એટલે આપણે શું કરીએ, પહેલી હાર છે ને એને 2 થી ગુણી નાખીએ. પહેલી હારને 2 થી ગુણી નાખીએ એટલે 6 2 2 0. હવે તો કે બીજી હાર છે, બીજી હાર એને આપણે પહેલામાંથી બાદ કરી નાખીએ એટલે 6 - 5 કરશો એટલે 1, 2 - 2 0. આ બે એમને બાદ કરશો 0 - 1 એટલે -1. તો જો અહીંયા 1 0 બની ગયું. હવે આપણે 0 ને 1 બનાવવું છે, અહીંયા 0 કરવું છે, ઉપર 1 તો છે જ. તો 1 ને આપણે -5 થી ગુણી નાખીએ. -5 થી ગુણી અને એને બીજામાં ઉમેરી દો એટલે અહીંયા 0 થઈ ગયું. આ એમને આપણે -5 થી ગુણ્યા અને આમાં ઉમેરશો એટલે -10, -5 થી ગુણશો એટલે +5, આમાં ઉમેરશો એટલે કેટલા થઈ ગયા 6. 1 0 0 1. અહીંયા આપણે 1 જોઈએ છે તો 2 છે એને ખાલી 2 થી ભાંગી નાખીએ. તો બીજી હારને 2 થી ભાંગી નાખશું એટલે 0 1 -5, અહીંયા થઈ જશે 3 × a. તો આ બની ગયું આપણી પાસે I. આ a એના ગુણાકારમાં થઈ જશે a ઇન્વર્સ. તો a ઇન્વર્સ બરાબર 2 - 1 -5 અને 3. તો આવા આપણે 7 જ દાખલા ગણ્યા. હવે આવા લગભગ 12 13 14 દાખલા જેવું સ્વાધ્યાયમાં આપેલું છે. મેં 7 દાખલા સુધી ગણ્યા છે. બાકીના આગળ દાખલા તમે પ્રેક્ટિસ 2x2 ની કરવાની. જે દાખલા ન થાય અથવા ના સમજાય તો આપણી પાસે એક નીચે એક સરસ મજાનું બોક્સ હોય જ છે. એ બોક્સમાં લખી અને આપણે એમાં સેન્ડ કરવાનું કે ભાઈ આ દાખલા નંબરમાં પ્રોબ્લેમ થાય છે અથવા તો આન્સર નથી આવતો. તો તમારે આ બધા દાખલા છે એ એક એક 2 વખત ગણી અને પ્રેક્ટિસ કરવાની. એના પછી આપણે 3x3માં જોયા. તો 3x3ના પ્રકારમાં ગણવાનું તો એ જ છે આપણી પાસે, પણ 2x2માં એવું હતું કે 1 0 0 1 જ હતું. જ્યારે આપણે 3x3માં એવું જાણીએ છીએ કે જો 3x3 હોય એટલે કે I3 હોય તો 1 0 0 0 1 0 અને 0 0 1 આવું આપણે બનાવવું પડશે. રીત એને એ જ છે, પણ હવે ફેર એવો પડશે કે આપણી પાસે 3 સ્તંભને 3 હાર હશે એટલે અમુક ક્રિયાઓ એકસાથે 2 ક્રિયાઓ પણ લઈ શકાય. જો a બરાબર આપણને આપેલું છે 2 - 3 3 2 2 3 3 - 2 2. I બરાબર 1 0 0 0 1 0 0 0 1 × a. હવે આપણું અહીંયા કામ તો કે એ જ છે કે પહેલાં આપણે પહેલાંને ધ્યાનમાં લઈને જઈએ, પછી બીજાને, પછી ત્રીજાને, અથવા તો આપણે જે સંખ્યા ગોઠવતા આવડે ગોઠવવાનું એક જ હરખું છે. આવો એકમ શ્રેણિક ડાબી બાજુમાં બની જવો જોઈએ. તો જો અહીંયા 2 2 સરખા છે બરાબર અને અહીંયા 3 2 છે અથવા આ 3 2 લઈએ, કોઈ પણ લઈ શકાય. તો આપણે પહેલી હારમાંથી બીજી હારને બાદ કરી નાખીએ. પહેલી હારમાંથી બીજાને બાદ કરીએ એટલે એક તો 0 થઈ ગયું. આનામાંથી બાદ કરશું એટલે -3 -2 એટલે -5, 3 - 3 એટલે 0. અને ભેગા ભેગું એ લેતા જાય કે ત્રીજામાંથી બીજાને બાદ કરી દઈએ. 3 - 2 એટલે 1. આપણે તો એવી સંખ્યા ઉપર જ ફોકસ કરવાનું છે કે કાં તો 0 થાય કાં તો 1 થાય. હવે આને 2 - 2 એટલે -4, 2 - 3 એટલે -1. એ જ જે વસ્તુ ડાબી બાજુ લીધી છે એ જ આપણે જમણી બાજુ લીધી. હવે તો કે 2 0 બની ગયા છે, અહીંયા 2 છે ને અહીંયા 1 છે. હવે આપણે એવું કરીએ કે ત્રીજી હાર છે, ત્રીજી હાર એને આપણે -2 થી ગુણી અને એને બીજી હારમાં ઉમેરી દઈએ. એટલા માટે કે અહીંયા 1 છે ને અહીં 2 છે. જો આને -2 થી ગુણીને આમાં ઉમેરો એટલે આ 0 થઈ જાય. બરાબર, એટલું ધ્યાનમાં રાખીને આપણે સ્ટેપ ગણીએ. તો 0 - 5 0 એમને, અને -2 થી ગુણશો, -2 આમાં ઉમેરશો એટલે એ થઈ ગયું 0. -2 થી ગુણશો એટલે આ થશે -8, 8 + 2 એટલે 10. -2 થી ગુણો એટલે -+2, 2 + 3 એટલે કેટલા થશે 5. આ તો એમને મત છે. એ જ વસ્તુ સામે ત્રીજી હાર એને -2 થી ગુણી અને બીજી હારમાં ઉમેરી દીધું. હવે તો કે અહીંયા 0 0 1 થઈ ગયું, પણ આપણે 1 0 0 જોઈએ છે. તો આ 1 છે ને ઉપર જોઈએ છે. તો આપણે ત્રીજી હાર છે ને એને પહેલી હાર કરી નાખીએ. ત્રીજી હાર એને કઈ હાર કરી નાખીએ? પહેલી. એટલે ઉપર
1 -4 -1 છે એ પહેલાં બની ગયું, બરાબર. પછી બીજી વસ્તુ એ આપણને ખબર છે કે બીજી હાર હોય ને એમાં પહેલું ને છેલ્લું 0 હોય, વચ્ચે સંખ્યા હોવી જોઈએ. તો એવું આમાં છે, પહેલું ને છેલ્લું 0, એને બીજી હાર કરી નાખીએ. એટલે આપણે શું કરીએ, પહેલાં ને ત્રીજાને બદલી નાખીએ, પછી બીજા ત્રીજાને બદલાવી નાખીએ. એટલે મૂળભૂત આવું બની ગયું. એટલે એક સાથે એવું થઈ ગયું કે અહીંયા 1 આવી ગયું, બીજું કે અહીંયા ડબલ 0 આવી ગયા, પહેલું છેલ્લું. હવે 0 1 0 અહીંયા આપણે 1 જોઈએ છે, તો આ -5 છે ને એને આપણે -5થી આને ભાગી નાખીએ બીજી હારને, એટલે અહીંયા 1 આવી જશે. એક એ કામ. અને અહીંયા 10 અને 5 છે, તો 0 0 1 અહીંયા 1 જોઈએ છે, તો 1 જોતું હોય તો આને આપણે 5થી ભાગી નાખીએ, એટલે અહીંયા 1 થઈ જાય. હવે એક સાથે બે કામ લઈ શકાય. તો બીજી હાર છે, બીજી હાર એને આપણે -5થી ભાગી નાખીએ, એટલે અહીં 1 બની જશે. અહીંયા 1 જોતું હોય તો એને આપણે 5થી ભાગી નાખશું, એટલે આવું સ્ટેપ મળશે. હવે તો કે આપણી પાસે હવે 1 0 0 જોઈએ છે ને, 0 1 0, એટલે આ બીજી હારનું કામ પૂરું થઈ ગયું. હવે 0 0 1 જોઈએ છે, અહીંયા 0 બનાવવું છે. તો કે એના માટે આપણી પાસે બે રસ્તા છે. પહેલો રસ્તો એ છે, જો આને તમે 4થી ગુણી અને આમાં ઉમેરી દો તો અહીંયા 0 બની જાય, બરાબર. અને આ તો 0 જ છે, ઉપર તમે 4થી ઉમેરશો તો એમાં કંઈ ફેર પડશે નહીં. હવે જો તમે આને -2થી ગુણો, -2થી અને તમે આમાં ઉમેરો, બરાબર, -2થી ગુણશો, ઉમેરશો તો અહીંયા 0 થઈ જાય. હવે બે સ્ટેપ વિચારી શકાય. આપણે પહેલું એ લઈએ કે બીજી હારને 4થી ગુણી અને પહેલી હારમાં ઉમેરી દઈએ. બીજી હાર છે ને 4થી ગુણશો એટલે આ તો 1 જ રહેશે, 4થી ગુણશો એટલે આ થઈ ગયું 0, આ -1. એ જ રીતે અહીંયા જ અને 4થી ગુણો બીજી હારને, -4/5 એટલે ઉપર ઉમેરશું, -4/5, આ 4/5 -1 ને +4/5 લઈએ એટલે 5 × 1 = 5, -5 + 4 એટલે -1/5, અને આ 1 તો છે જ. હવે તો કે મેં તમને આ બીજું સ્ટેપ કીધું તો એ જ કે બીજી હાર છે એને -2થી ગુણી અને તમે ત્રીજી હારમાં ઉમેરી દો, એ તમે બે ભેગું લઈ શકો. પણ વધારે ગાઢ સ્ટેપ કરવા જઈએ તો ભૂલ પડવાની શક્યતા વધતી જાય, એટલે આપણે એવા પદ અલગ કરી નાખાય. બીજી હાર છે એને -2થી ગુણી અને આપણે એને ત્રીજી હારમાં ઉમેરી દીધું, બરાબર. હવે માત્ર એટલું જ રહ્યું કે 1 0 -1 0 1 0, બીજી ને ત્રીજી હાર ગોઠવાઈ ગઈ. હવે માત્ર એ 0 બનાવવાનું છે, માત્ર 0. તો આ 1 ને આપણે ઉપર ઉમેરી દેશું એટલે અહીંયા થઈ જશે 0. એટલે કે ત્રીજી હાર છે, ત્રીજી હાર એને તમે પહેલી હારમાં ઉમેરી દો, ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરી દેશો એટલે 1 0 0 એવું આમાં થઈ જશે. તો આ બની ગયું I3. આ એ એના ગુણાકારમાં જે મળશે એ A ઇન્વર્સ. તો સૂત્ર પ્રમાણે I બરાબર A × A ઇન્વર્સ. તો આપને કિંમત મળશે કોની, તો કે A ઇન્વર્સ. એટલે 3/3માં આ એક વાત આપણે ધ્યાન રાખીને જવું પડે કે કાં તમે પહેલો સ્તંભ ગોઠવો, પછી બીજો સ્તંભ ગોઠવો, પછી ત્રીજો સ્તંભના ઘટક ગોઠવો, 1 0 0 0 1 0 0 0 1, અથવા તો તમે આવા બે ક્રિયાઓ સાથે લઈને પણ ગણી શકાય. પણ આમાં માત્ર જરૂર છે આપણે પ્રેક્ટિસ પૂરતી. જેમ વધુ દાખલા ગણતા જશો એમ એના પછી આપણે આગળ 16મો દાખલો ગણીએ. તો 16મા દાખલામાં 3/3 જ આપેલું છે, A બરાબર I × A. તો A બરાબર તો છે જ 1 3 -2 -3 0 -5 2 5 0 IA. હવે આમાં તો કે બધા દાખલામાં એક જ સરખી રીતે જવું છે કે 1 0 0 બનાવવું છે, 1 0 0. હવે અહીં 1 છે તો આપણે આને 3થી ગુણી નાખીએ અને આમાં ઉમેરી દેશું તો 3 - 3 એટલે 0 થઈ જાય. આને 2થી ગુણી અને આમાંથી બાદ કરીએ અથવા તો -2થી ગુણીને ઉમેરીએ, બે વાત એક જ થઈ. તો પહેલું સ્ટેપ આપણે એવું લીધું છે કે આ પહેલા સ્તંભને બનાવવા, પહેલી હારને 3થી ગુણીને બીજામાં ઉમેર્યું અને પહેલી હારને -2થી ગુણીને ત્રીજામાં ઉમેરી દઈએ, તો એમાંથી આપણને આવું પદ મળશે. હવે વાત ખાલી સરવાળા બાદ બાકીની છે, એટલે એવું બહુ ડિટેલ ચોખવટ નથી કરતો કે એમાંથી બાદ કરો છો, એ હવે તમને આવડે, 12માં ભણીએ છીએ.
હવે એને આગળ જોવા જઈએ તો આ 100 બની ગયું. હવે અહીંયા તો કે અહીંયા આપણે બનાવવાનું છે જે ઘટક 100 છે તો 0 1 0 0 1 અને 0 એવું બનાવવું છે. તો અહીંયા આપણે 1 બનાવવાનું છે, અહીંયા -1 છે અને અહીંયા 9 છે. તો આપણે એમાંથી એવું બનાવી લઈએ કે તમે ત્રીજી હાર છે ને 3થી ગુણી નાખો અને 3થી, અને તમે એને પહેલામાં ઉમેરી દો એટલે આ જે -1 છે ને 3થી ગુણશો એટલે -3 થાય. એને તમે આમાં ઉમેરશો એટલે આ 0 બની જાય એટલે એક કામી થઈ ગયું. બીજું એ કે ત્રીજી હાર છે, ત્રીજી હાર અહીંયા આપણે 0 1 અને 0 બનાવવું છે, અહીં 1 બનાવવાનું છે. તો 9માંથી 8 બાદ થશે તો જ વધશે 1. તો આપણે એવું કરીએ કે આને આપણે 8થી ગુણી નાખીએ, 8થી ગુણી એટલે -8 થશે, એને તમે બીજામાં ઉમેરી દો એટલે 1 0 અને આપણે ત્રીજાને 3થી ગુણી એટલે 12 -2 + 12 કરશો એટલે એ થઈ જશે 10. આવું તમને ખબર પડી જાય એવું છે. હવે તો કે હવે આપણી પાસે પદ આવું આવ્યું 1 0, અહીંયા આપણે 0 બનાવવાનું છે, 0 1 અહીં 0 જોઈએ છે, 0 0 અને અહીંયા 1 જોઈએ છે, બરાબર. તો આમાંથી આપણે એવું કરીએ કે બીજી ને ત્રીજી હાર છે ને આ અહીંયા 1 છે ને -1 છે, આપણે અહીંયા 0 બનાવવાનું છે ત્રીજામાં. તો બીજાને આપણે સીધું ત્રીજામાં ઉમેરી દઈએ, બરાબર. બીજાને આપણે ત્રીજામાં ઉમેરી દઈએ એટલે ત્રીજામાં ફેરફાર થઈ ગયો, આવું પદ મળી ગયું. તો 1 0 અહીંયા 0 જોઈએ છે, હજી 0 1 અહીં 0 જોઈએ છે, 0 0 1 અહીંયા 1 બનાવવું છે. તો 25 છે તો બધાને 25થી ભાંગી નાખો ત્રીજી હારને, એટલે આપણે એવું કરીએ કે ત્રીજી હાર છે ને એને 25થી ભાંગી નાખીએ એટલે ત્રીજી હારમાં ફેરફાર થઈ ગયો, આપણે આવું પદ મળી ગયું. હવે તો 1 0 અહીંયા 0 બનાવવાનું છે તો 1 છે 1 એને તમે -10થી ગુણી અને આમાં ઉમેરી દો એટલે આ 0 થઈ ગયું. અને આને તમે 0 બનાવું તો 21થી ગુણી -21થી આમાં ઉમેરી દો. પણ એ વસ્તુ આમાં થોડીક ધ્યાન રાખવાની ગણતરી કરતી વખતે, એવું હોય તો સાઈડમાં ગણતરી લખતું જાવું, અપૂર્ણાંકમાં છે એટલે, બરાબર. એટલે આ થઈ ગયું 1 0 0 0 1 0 0 0 1. પણ જો બધા દાખલામાં આપણે એક રીતે જઈએ છીએ કે પહેલા સ્તંભને 1 0 0 બનાવીએ છીએ, પછી જ આપણે બીજું પદનો વિચાર કરીએ બીજા સ્તંભનો, અને પછી જ આપણે કઈ લઈએ છીએ ત્રીજો સ્તંભ. જો આ રીતે ક્રમ જાળવશો તો કોઈ પણ દાખલામાં એવો પ્રોબ્લેમ નહીં થાય, સિવાય કે સરવાળા બાદબાકી કે લસામાં જો પ્રોબ્લેમ થાય તો જ આવી ભૂલ થઈ શકે, બરાબર. તો આ 16મો દાખલો હતો. એના પછી એક 17મો દાખલો એક તમે ગણજો, છતાંય ન થાય તો આપણી પાસે બોક્સ એવી છે જ. એના પછી 17મો મેં તમને કીધું એક તમે ગણજો, બરાબર. પણ ધ્યાન રાખવાનું કયું છે તો કે 1 0 0 પહેલો સ્તંભ એ પહેલાં ગોઠવવાનું, 0 1 0 0 0 1 આ ક્રમમાં જવાનું. એના પછી 18મો દાખલો છે કે જો ખાલી જગ્યા હોય તો એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે, એકબીજાના વ્યસ્ત. માનો કે 5 છે તો એનું વ્યસ્ત કરીએ તો 1/5 થાય, અને 1/5 છે એનું વ્યસ્ત કરીએ તો 5 થાય. પણ બંને તમે જોવા જાઓ ને તો ગુણાકારમાં તો એક જ આવવાનું છે કે 5 ગુણાકારમાં 1/5, વ્યસ્ત લ્યો તો 1, 1/5 હોય અને એનું વ્યસ્ત આપણે લઈએ 5 તો પણ જવાબ આવે 1. તો એમ અહીંયા જો આપણે એ બી બરાબર બી એ બરાબર આઈ થઈ જતું હોય તો એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણિક થઈ જશે. આપણે સ્વાધ્યાય 3 શરૂ કરીએ. તો સ્વાધ્યાય 3માં એ બરાબર આપણે 0 1 0 0 આવો એક શ્રેણિક આપેલો છે, અને એમ કીધું છે કે AI પ્લસ BA આખાની n ઘાત બરાબર a⁻n i પ્લસ n a⁻n -1 ઇન્ટુ b ઇન્ટુ a આવું આપણે સાબિત કરવાનું છે. જ્યાં i છે i એ 2/2 શ્રેણિક છે. હવે i છે એ આપણને 2/2 આપેલું છે, તો આપણે જાણીએ છીએ કે જો 2/2 હોય એટલે 1 0 0 1 બરાબર આવું થશે. હવે જ્યારે હવે સાબિતીના દાખલા આપશે એને આપણે હંમેશા ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરશું. તમે 11મા ધોરણમાં એક આખું ચેપ્ટર શીખાશો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. એમાં આપણે એવી વાત કરતા હતા કે કોઈ પણ આપેલું વિધાન છે
એને આપણે n બરાબર 1 મૂકી અને ડાબી બાજુ અને જમણી બાજુને સમાન સાબિત કરવાના હોય છે n બરાબર 1 માટે. એના પછીનું સ્ટેપ n બરાબર આપણે k માટે આપેલું વિધાન સત્ય છે એવું આપણે સ્વીકારી લેશું કે આ વિધાન સત્ય છે. પછી આપણે n બરાબર k+1 મૂકશું અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરશું. એટલે 3 સ્ટેપમાં દાખલો ગણશું. n બરાબર 1 માટે, n બરાબર k માટે અને n બરાબર k+1 માટે. તો પહેલાં આપણે શરૂ કરશું n બરાબર 1 માટે. હવે n બરાબર 1 આપણે પહેલાં ડાબી બાજુમાં મૂકીએ. તો ડાબી બાજુ આપણી પાસે છે ai પ્લસ ba⁴n. તો આપણે n બરાબર પહેલાં 1 મૂકીએ. તો n બરાબર 1 મૂકશું તો ai પ્લસ ba થશે ડાબી બાજુમાં. હવે આપણે જમણી બાજુ લઈએ. તો જમણી બાજુમાં છે a⁴ni પ્લસ na⁻1 ba. હવે આપણે n બરાબર 1 મૂકીએ. n બરાબર 1 મૂકશો એટલે આ થશે ai. n બરાબર 1 મૂકીએ તો 1 - 1 એટલે 0. કોઈપણની 0 ઘાત એટલે 1. તો અહીંયા આપણી પાસે n બરાબર 1 છે. તો અહીંયા વધશે આપણી પાસે ba. બરાબર. એટલે આપણને ડાબી બાજુની જે કિંમત મળી હતી ai પ્લસ ba, આ ડાબી બાજુની કિંમત એ જ કિંમત મળી ગઈ આપણને જમણી બાજુ માટે. બરાબર. માટે આપણે પહેલાં લખી નાખશું કે n(1) માટે વિધાન સત્ય છે. હવે આપણે તો કે n બરાબર k માટે લેશું. તો n બરાબર k માટે આપેલ વિધાન સત્ય છે તેમ સ્વીકારીશું. બરાબર. n બરાબર મૂકશું આપણે k. તો n બરાબર k મૂકી દઈએ તો ai પ્લસ ba⁴k બરાબર a⁴ki પ્લસ n બરાબર મૂકશું k a⁴k-1 ba. આને આપણે કહી દઈશું પરિણામ નંબર 1. બરાબર. તો પહેલાં n બરાબર 1 માટે ડાબી બાજુ જમણી બાજુ બેની કિંમત સમાન સાબિત કરી દીધી. હવે n બરાબર k મૂકી દીધું એટલે આપેલું વિધાન સત્ય છે એવું આપણે સ્વીકારશું. હવે આપણે સાબિત કરશું n બરાબર k+1 માટે. તો k+1 માટે સાબિત કરવા માટે આપણે પહેલાં n = k+1 માટે. તો ડાબી બાજુમાં પહેલાં મૂકશું તો ai પ્લસ ba⁴k+1. તો k+1 છે તો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. એમાં એ ઘાતનો સરવાળો છે તો આપણે એને અલગ અલગ ઘાત કરી નાખીએ. એટલે ai પ્લસ ba⁴k ઇન્ટુ ai પ્લસ ba એની કેટલી ઘાત છે તો કે 1. હવે ai પ્લસ ba ની k ઘાત છે. ai પ્લસ ba ની k ઘાત. તો એના બરાબર આપણી પાસે આ પરિણામ છે જ. એની કિંમત આપણે મૂકી દઈએ. તો આની કિંમત મૂકશું a⁴ki પ્લસ k a⁴k-1 ba એના ગુણાકારમાં છે ai પ્લસ ba. બરાબર. હવે આ બે કૌંસ એનો આપણે ગુણાકાર કરતા જઈએ. a⁴ki એને પહેલાં આની સાથે ગુણીએ ai સાથે. તો a⁴k એના ગુણાકારમાં ai. હવે i ગુણાકારમાં i એટલે i². તો એના બરાબર i જ મળવાનું છે. પ્લસ a⁴ki ઇન્ટુ ba. જ્યારે કોઈ પણ શ્રેણિક હોય, કેપિટલ A શ્રેણિક છે, ત્યારે તમે i ન લખો તો જરૂર નથી,
કારણ કે શ્રેણિકના ગુણાકારમાં 1 કરશો તો એ શ્રેણિક જ થતો હોય. જ્યારે અહીંયા તો કે કોઈ શ્રેણિક નથી તો એમને I લખશું. a રેસ ટુ કે અને બે પદ સાથે ગુણી દીધા. હવે આપણે આ કે વાળા પદને અહીં ગુણતા જઈએ. પ્લસ કે a રેસ ટુ કે -1 b ઇન્ટુ a I હવે લખવાની જરૂર નથી કારણ કે એમાં ભેગો શ્રેણિક કે a રેસ ટુ કે b એના ગુણાકારમાં શ્રેણિક a છે જ. પ્લસ હવે આપણે બીજા પદ આરે ગુણશું તો એ થશે કે a રેસ ટુ કે -1 b ગુણાકારમાં b એટલે b સ્ક્વેર a ગુણાકારમાં a એટલે એ થશે a સ્ક્વેર. હવે a ગુણાકારમાં a એટલે તમે a સ્ક્વેર લખશો. હવે આગળ a રેસ ટુ કે ઇન્ટુ 1 એટલે આ થઈ ગયું a રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ I. એ પેલું પદ આપણે જોઈએ છે એવું મળી જશે. પ્લસ હવે આમાંથી તો કે a અને b બંનેમાં છે a અને b તો પહેલાં આપણે એમને એમ લખી નાખીએ કે a રેસ ટુ કે b a પ્લસ આ કે a રેસ ટુ કે -1 1 -1 પ્લસ 1 એટલે આ થશે a રેસ ટુ કે b a પ્લસ હવે અહીંયા આપણે જોવા જઈએ ને તો અહીંયા આપણી પાસે a સ્ક્વેર છે બરાબર. તો a આપણી પાસે શ્રેણિક છે 0 1 0 0 તો આપણે પહેલાં a સ્ક્વેરની કિંમત મેળવીને જોઈ લઈએ કે કઈ મળે છે બરાબર. તો a સ્ક્વેર બરાબર a ઇન્ટુ a બરાબર છે 0 1 0 0 અને એના ગુણાકારમાં a એટલે કે 0 1 0 0. તો આ બંનેનો ગુણાકાર કરી નાખીએ. તો ગુણાકાર પહેલી હારથી શરૂ કરતા જઈએ. પહેલી હાર પહેલો સ્તંભ લેશું. પહેલી હાર પહેલો સ્તંભ 0 ગુણાકારમાં 0 એટલે 0. બીજો ઘટક 1 ગુણાકારમાં 0 એટલે એ થઈ ગયું 0. હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ. પહેલો ઘટક 0 ગુણાકારમાં 1 એટલે 0. બીજો ઘટક 1 ગુણાકારમાં 0 એટલે 0 બરાબર. હવે બીજી હારથી શરૂ કરો. બીજી હાર પહેલો સ્તંભ 0 ગુણાકારમાં 0 0 I 0 0 ગુણાકારમાં 1 0 0 મતલબ a સ્ક્વેરની કિંમત છે એ આપણને મળે છે શૂન્ય શ્રેણિક એટલે કે 0. તો અહીંયા આપણી પાસે a સ્ક્વેર છે તો a સ્ક્વેરની કિંમત તમે 0 મૂકશો તો 0 ગુણાકારમાં આખું પદ એટલે આ થઈ ગયું 0. હવે તો કે a રેસ ટુ કે પ્લસ 1 I પ્લસ આમાંથી a રેસ ટુ કે b a આ બેમાંથી આપણે સામાન્ય લઈ લઈએ a રેસ ટુ કે b a તો અહીંયા આપણી પાસે વધશે 1 પ્લસ અહીંયા વધશે k. તો આપણે પહેલાંથી જોઈ રાખ્યું હતું કે k પ્લસ 1 મૂકવાથી કેવા પદની જરૂર છે. તો a રેસ ટુ કે પ્લસ 1 આવી ગયું, k પ્લસ 1 આવી ગયું, b a આવી ગયું. હવે અહીંયા a રેસ ટુ કે પ્લસ 1 -1 છે તો એ જ થયું ને કે પ્લસ 1 ને -1 કેન્સલ કરો એટલે a રેસ ટુ કે. અથવા તમારામાંથી k પ્લસ 1 લખવું હોય તો અહીંયા પ્લસ 1 કરીને બાજુમાં લખી નાખીએ -1 બરાબર. એટલે આ પદ આપણને મળશે a રેસ ટુ કે પ્લસ 1 I પ્લસ a રેસ ટુ કે પ્લસ 1 -1 b a 1 પ્લસ k એટલે આ પદ મળી ગયું. માટે p ઓફ k પ્લસ 1 સત્ય થાય. આમ આ પદ રાખવું હોય તો ભલે અને ન રાખો તો પણ એની જરૂર નથી. એ તો આપણે સાબિત કરવા માટે જ રાખેલું હોય. આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કહી શકાય. બીજો ગણ્યા શ્રેણિક a બરાબર 1 1 1 1 1 1 1 1 1 આવું એક શ્રેણિક આપેલું છે. તો સાબિત કરો કે a રેસ ટુ n બરાબર બધા ઘટક 3 રેસ ટુ n -1 છે બરાબર. તો આમાં ફરીથી પાછો એક ગાણિતીય અનુમાનનો સિદ્ધાંતથી જ જાશું. તો પહેલાં આપણે n બરાબર 1 લઈએ. n બરાબર 1 માટે આપણે ડાબી બાજુની કિંમત મૂકશું. તો ડાબી બાજુમાં જોવા જઈએ તો ડાબી બાજુમાં છે a રેસ ટુ n. હવે n બરાબર આપણે 1 મૂકીએ a ની 1 ઘાત એટલે આપણને મળશે a ડાબી બાજુ. હવે એના પછી જમણી બાજુની કિંમત મૂકીએ તો જમણી બાજુ માટે 3 રેસ ટુ n -1 3 રેસ ટુ n -1 3 રેસ ટુ n -1
3n-1 3n-1 આ બધા ઘટકો સમાન આપેલા છે 9 ઘટક. હવે આપણે મૂકવાનું છે n બરાબર 1. તો n બરાબર 1 મૂકશો તો 1 - 1 એટલે 0. તો કોઈ પણની 0 ઘાત એટલે અહીંયા 1 મૂકશો તો 3n-1 એટલે કે 3/0. કોઈ પણની 0 ઘાત એટલે એ થાય 1. તો બધા શ્રેણિક એ આપણને મળશે 1 1 1 1 1 1 1 1 1. તો આ શ્રેણિક છે તો a છે, મતલબ કે ડાબી બાજુ a જમણી બાજુ a બંને સમાન છે. માટે આપણે એવું લખી શકીએ કે P(1) એ સત્ય થાય. હવે આપણે n બરાબર k માટે સત્ય છે એવું આપણે સ્વીકારી લેશું n બરાબર k માટે. તો n બરાબર k માટે લખશું, બરાબર. તો a⁻k બરાબર 3k-1 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 આ 3k-1 3k-1 આવું આપણને એક આખો શ્રેણિક મળશે 3k-1. હવે આ તો સત્ય છે જ, એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે સાબિત કરશું n બરાબર k+1 માટે. તો n બરાબર k+1 માટે તો આપણી પાસે k+1 લઈએ, n બરાબર મૂકીએ. તો k+1 છે તો ઘાતના ભાગ પાડશું તો આપણને ak × a મળશે. ak ની કિંમત આપણી પાસે પહેલેથી છે જ સમીકરણ 1 પ્રમાણે. તો 3k-1 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 આવા 9 ઘટક આપેલા છે અને 9 ઘટક એક સરખા છે. એના ગુણાકારમાં આપણી પાસે a છે. તો a બરાબર છે આપણી પાસે 1 1 1 1 1 1 1 1 1 આવો શ્રેણિક છે, બરાબર. હવે આમાં 9 ઘટક સમાન જ છે. તો 3k-1 બધામાંથી આપણે કોમન લઈ લઈએ. તો 3k-1 આને આપણે કોમન લઈ લેશું તો આ પણ થઈ જશે 1 1 1 1 1 1 1 1 1. એના ગુણાકારમાં 1 1 1 1 1 1 1 1 1 આવું મળશે, બરાબર. હવે 3k-1 આ 3k-1 આ બે શ્રેણિકનો આપણે ગુણાકાર કરીએ. તો આનો ગુણાકાર કરશું. પહેલી હાર પહેલો સ્તંભ લઈએ, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલો ઘટક 1 ગુણાકારમાં 1 એટલે 1, બીજો ઘટક 1 ગુણાકારમાં 1 એટલે 1, ત્રીજો ઘટક 1 ગુણાકારમાં 1 એટલે 1. તો એ થઈ ગયું 1 + 1 + 1. હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 1, આ પણ 1, આ પણ 1 એટલે એ પણ થઈ ગયું 1 + 1 + 1. બધા ઘટક એ જ મળવાના છે. તો સીધા લખી નાખીએ 3. આ શ્રેણિક મળી ગયો બધામાં. તો 3k-1 તો આ બધા ઘટકમાં છે 3 3 3 3 3 3. હવે આ બધામાંથી 3 છે એને કોમન લઈ લઈએ, અથવા તો 3k-1 ને આપણે અંદર ગુણી નાખીએ. તો પહેલાં આપણે એવું કરશું કે 3k-1 બધામાંથી 3 કોમન લઈ લેશું એટલે આ વધશે 1 1 1. તો આ મળશે આપણને 3 આ 1 આધાર સરખો ઘાતનો સરવાળો કરશું એટલે આ થશે 3k. હવે તો કે આપણે સાબિત કરવું છે ak+1. જો તમે એની જગ્યાએ k+1 મૂકશો, બરાબર, તો આપણે એક ઘટક માટે સાઈડમાં ખાલી જોઈ લઈએ કે n બરાબર k+1 મૂકીએ અને -1 તો +1 -1 ઉડી જશે એટલે મળશે 3k. તો અહીંયા 3k આ બધું 1 1 1 આપેલું છે.
હવે 1 1 1 જે શ્રેણિક મળે છે એ આપણને કયો શ્રેણિક મળે છે તો કે એ. હવે અહીંયા 3k અને એના ગુણાકારમાં આપણી પાસે 1 1 1 1 1 1 1 1 1. તો બધા ઘટકમાં 3k ગુણી નાખીએ તો 3k 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 તો 3k આવું આપણને મળશે. બરાબર. હવે જો તમે k+1 કરશો k+1 માટે તો +1 કરીને બાજુમાં -1 કરી દે તો એ જ થઈ ગયું. માટે P ઓફ k+1 એ સત્ય થાય. ફરીથી 3k છે તો તમે +1 કરીને બાજુમાં -1 કરી દેશો તો આ થઈ ગયું 3k +1 -1 જે આપણે જોતું હતું એની જગ્યાએ k+1 -1 એ સાબિત કરી શકાય. એના પછી ત્રીજો, તો આમાં પણ એ જ આપેલું છે, એ શ્રેણિક આપેલું છે અને સાબિત કરો કે a⁻n બરાબર આ જવાબ આવવો જોઈએ. એટલે કે સાબિતીમાં આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો જ ઉપયોગ કરીએ છીએ. તો n બરાબર 1 માટે લઈએ તો ડાબી બાજુ લેશું તો ડાબી બાજુમાં છે a⁻n. હવે n બરાબર 1 મૂકીએ તો એ આપણને મળશે a. તો a બરાબર આપણી પાસે જવાબ હતો 3 -4 1 -1 આવું આપેલું છે. જમણી બાજુમાં કિંમત મૂકીએ તો જમણી બાજુમાં 1 + 2 આપણે n બરાબર 1 મૂકી દઈએ -4 n બરાબર 1 1 1 - 2 n બરાબર 1 એટલે આની કિંમત મળશે 1 + 2 1 -4 2 × 2 એટલે એ થઈ જશે 1 - 2 એટલે આપણને મળશે 3 1 -4 -1. આ થઈ ગયું જમણી બાજુ. તો ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે એટલે કે P ઓફ 1 સત્ય છે. હવે આપણે સાબિત કરશું n બરાબર k માટે સત્ય છે. n બરાબર k માટે સત્ય છે તેમ સ્વીકારીશું. n બરાબર k માટે તો n બરાબર k મૂકી દેશું આપણે તો જવાબ આવશે a⁻k બરાબર એની જગ્યાએ k મૂકી દઈએ એટલે 1 + 2k n બરાબર k -4k 1 - 2k અને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. આ k માટે સાબિત કર્યું એટલે સત્ય છે એવું આપણે સ્વીકારી લીધું છે. હવે n બરાબર k+1 માટે n = k+1 માટે બરાબર. તો એના માટે આપણે સાબિત કરવું પડશે n બરાબર k+1 માટે. તો પહેલાં n બરાબર k+1 મૂકી દઈએ ડાબી બાજુમાં તો a⁻k+1 તો ઘાતનો સરવાળો કરેલો છે તો અલગ અલગ આધારમાં લખશું તો a⁻k × a. તો a⁻k ની આપણી પાસે કિંમત છે સમીકરણ 1 પ્રમાણે કે 1 + 2k k -4k 1 - 2k એના ગુણાકારમાં છે આપણી પાસે a બરાબર રકમ આપેલું છે 3 - 4 1 - 1. હવે આ બંને શ્રેણિકનો ગુણાકાર લેતા જઈએ તો ગુણાકાર કરશું તો પહેલી હાર પહેલો સ્તંભ 1 + 2k એને આપણે ગુણશું 3 સાથે. 1 ગુણાકારમાં 3 એટલે 3 પ્લસ 3 ગુણાકારમાં 2 એટલે એ થઈ જશે 6. પહેલો ઘટક બીજો ઘટક -4k ગુણાકારમાં 1 4k. હવે પહેલી હારને બીજા સ્તંભ હારે ગુણશું 1 + 2k ને -4 સાથે ગુણશું -4 4 2 8k આ --4k. હાલો પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ થઈ ગયો.
હવે બીજી હારથી શરૂ કરીએ. બીજી હાર પહેલો સ્તંભ કે ગુણાકારમાં 3 3k પ્લસ 1 માઇનસ 2k. બીજા હારે ગુણીએ તો -4k -1 માઇનસ માઇનસ પ્લસ 2k. એટલે આ મળશે આપણને 3 પ્લસ 4k માંથી 6k માંથી 4k બાદ કરશું 2k 3k માઇનસ 2k એટલે k પ્લસ 1. આ થશે -4k -4. આ 4k માંથી 2k બાદ કરશો એટલે -2k -1 આવું આપણને મળશે. હવે આપણે k પ્લસ 1 માટે જે પરિણામ જોઈએ છે તો આપણે જવાબ આ પ્રમાણે મળવો જોઈએ કે k પ્લસ 1 બરાબર 1 1 પ્લસ 2 n બરાબર આપણે મૂકી દઈએ k પ્લસ 1 n બરાબર મૂકશું k પ્લસ 1 -4 n બરાબર k પ્લસ 1 1 માઇનસ 2 n બરાબર મૂકી દઈએ k પ્લસ 1. હવે તમે જોવા જશો તો એ પદ એમાંથી બનતું હોવું જોઈએ અને બનતું જ હોય છે. આપણે 1 પ્લસ 2k હવે તમે ગુણાકાર કરશો તો આ 2k થાય અને આ પ્લસ 2 2 પ્લસ 1 એટલે 3 બરાબર. તો આપણે આને 3ને ભાગ પાડી નાખીએ કે 1 પ્લસ આ 2 પ્લસ 2k. આમાંથી -4 કોમન લઈ લેશું એટલે એ થશે k પ્લસ 1. આમાં તો k પ્લસ 1 ઓલરેડી છે જ. અહીંયા 1 -2k -2 છે તો -2k તો છે જ બરાબર. આ -1ના ભાગ પાડી નાખીએ +1 ને -2 બરાબર. આ +1 અને -2 એટલે હવે તમે જોવા જશો તો આ પદ બની ગયું 1. આ બેમાંથી 2 સામાન્ય લઈ લઈએ એટલે 1 પ્લસ k. આ k પ્લસ 1 -4k પ્લસ 1. આ 1 પ્લસ તો છે જ. હવે પહેલું અને છેલ્લું પદ છે આ બે એમાંથી આપણે -2 સામાન્ય લઈ લઈએ તો -2 લઈ લેશો એટલે અહીં વધશે 1 પ્લસ વધશે k. એટલે કે p ઓફ k પ્લસ 1 માટે સત્ય છે.